નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યશ કાનાણી. રોયલ સીડ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજ તારીખ 10/10/2025 ના રોજ એક રોયલ સીડના પ્લોટ ઉપર આવ્યા છે. તો પહેલા આપણે પ્રગતિશીલ ખેડૂત છે આપણી સાથે અને ડીલર મિત્ર છે, તો તેમનો આપણે પરિચય લઈશું. તમારું નામ જણાવજો. જયરામભાઈ, ગામ પીપળા, તાલુકો ધાંગધ્રા, જિલ્લો. સુંદરનગર. હવે તમારો મોબાઈલ નંબર એક જણાવી દેજો ને. 99-0-92-0-19-51. ઓકે, હવે તમે આ રોયલનું જય ભેરી વાયુ છે તો તમને કેવું લાગે છે? મને અત્યારે બરોબર લાગી રહ્યું છે. માલ બાલમાં બધી રીતે સારું છે, કૂણું છે, રોગ બોગ કંઈ છે નહીં, છીંડવાય છે. ઝીંડવાય તમને સારા એવા દેખાય છે અને રોગ આમાં દેખાતો નથી. માલમાન બધી રીતે આ વેરાયટી સારી છે, બરોબર. હવે તમે આ ચૂસ્યા જીવાતમાં જય ભેરીની અંદર કેવું રહ્યું? આમ સારામાં સારું અત્યારે બહુ રોગ નથી. બીજા વેરાયટીમાં બાજુમાં છે એમાં તમને કેવું લાગે છે? એના કરતાં કંઈ સારું લાગે. બીજી બાજુમાં તમે તમારા જ ખેતરમાં વેરાયટી વાવી છે એના કરતાં તમને જય ભેરી સારું લાગે છે, બરોબર. હવે તમે જે વિનાટ કર્યું તો વિનાટમાં તમને આ જય ભેરી વેરાયટી કેવી રહી? અત્યારે તો સારી જ છે. વિનાટ પણ સારું રહ્યું અને અત્યારે પણ સારું છે. ખેડૂત મિત્રો, તમે જાણી શકો છો વિડીયો દ્વારા કે વેરાયટી બહુ સારી છે અને આપણી સાથે ડીલર મિત્ર છે, તો તેમને પણ આપણે પૂછશું. આપનું નામ જણાવજો. મારું નામ સવજીભાઈ જાદુભાઈ. સવજીભાઈ, તો તમે રોયલનું જય ભેરીનું તમે જીવાની અંદર વેચાણ કર્યું હતું પીપળાની અંદર, તો તમને આ વેરાયટી કેવી લાગે છે? આપણે તો બરોબર લાગે છે. છેલ્લા કેટલા વર્ષથી તમે આ વેરાયટીનું વેચાણ કરો? 6 વર્ષથી ચાલુ છે. 5-6 વર્ષથી વેચાણ કરો છો તમે, તો તમને આ વેરાયટી કેવી લાગી? બહુ મસ્ત, એક નંબર. બરોબર, સારી તમને લાગે છે. આ વખતે તમે પહેલી વાર અમને આ વેરાયટી વાવેતર કર્યું હતું, તો તમને આવતા વર્ષે તમે વાવેતર કરશો કે કેમ? આવતા વર્ષે તમે જય ભેરીનું વાવેતર કરશો. અને વિડીયોમાં ઘણા ખેડૂત મિત્રો જોતા હોય છે, તો એમને તમે કહી શકો કે રોયલનું જય ભેરીનું વાવેતર કરવું જોઈએ. પૈસી ગયા અને વરસાદ આવતો હોય અને એવું ડેમેજ થતું હોય કપાસની અંદર, તો એની સામે આમાં રોયલનું જય ભેરી કેવું ઊભું રહે છે? બરોબર છે. બીજા બી બધા બગડી ગયા છે, પણ આ ઘણો વરસાદ થયો, પણ આને કઈ થયું નથી હજી લગી. જોઈ ભેરીની અંદર કઈ તમને દેખાતું નથી. બીજી વેરાયટીની અંદર તમને બગાડ સુકારો એવું દેખાય છે, પણ જય ભેરી એવું ને એવું ઊભું છે. તમે ખેડૂત મિત્ર જોઈ શકો છો, ઓલ ઓવર બધો પ્લોટ આખો ઊભો છે. આપણી સાથે પીપળાના બીજા બે પણ ખેડૂત છે કે તમે જોઈ શકો છો. છોડ અને ફ્લાવરિંગ અને ઝીણવું પણ સારું એવું છે, જોઈ શકો છો. અને સિરીઝમાં ઝીણવું છે અને ક્યાંય પણ એક પણ ઝીણવું સડેલું કે એવું ક્યાંય જોવા મળતું નથી. હાઈટ પણ સારી થઈ ગઈ છે અને ચૂસ્યા જીવાત સામે પણ સારી એવી પ્રતિકારક વેરાયટી છે. ટોચ સુધી ઝીણવું આવ્યું છે અને ટોચ સુધી તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો. ફ્લાવરિંગ પણ સારું એવું આવી ગયું છે. થડમાંથી ઉપર સુધી ઝીંડવું એક જ સાઈઝનું તમને જોવા મળશે. આભાર.